મોટું કેરી આવે ને। સુરત સ્થિત નારોલા ડાયમંડના મોભી ધીરુભાઈ નારોલા પરિવારનું વતન પ્રેમ। ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે પર્યાવરણનું સૌથી મોટું કાર્ય સ્વ લાભુદાદા નારોલા પરિવારની 250 દીકરીઓએ જન્માષ્ટમી પૂર્વે અનોખું અભિયાન ચલાવ્યું। સ્વર્ગીય લાભુદાદા નારોલા પરિવારના 9 દીકરાઓના ઘેઘૂર વડલા જેવા વિશાળ કુટુંબની 250 જેટલી દીકરીઓ જન્માષ્ટમીએ પિયર પધારતા ભવ્ય સત્કાર સામૈયા કરાતા નારોલા ડાયમંડના મોભી ધીરુભાઈ નારોલાએ વતન માટે અનોખું આયોજન કર્યું। નાની વાવડી ગામે કુલ 18,000 વૃક્ષોથી ગામને લીલુંછમ બનાવ્યું છે। તેમાં 6,000 જેટલા આંબા ઉછેર કરી પ્રકૃતિ માટે આશીર્વાદરૂપ કાર્ય કર્યું છે। બોલો જય રામજી કી બધાને જય રામજી। આજે નાની વાવડી ગામની અંદર સુરતથી રાઘોદાદા નારોલા પરિવારની તમામ બહેનો દીકરીઓ અને ભાઈઓ જન્માષ્ટમી કરવા માટે નાની વાવડીમાં 250 બહેનો આવ્યું છે। તો એ નિમિત્તે આજે નાની વાવડી ગામની અંદર વૃક્ષારોપણનું અમે આયોજન કર્યું હતું। તો એમાં સર્વે દાદા પરિવાર 9 દાદાનો પરિવાર છે અમારો। રાઘોદાદાના 9 દીકરાનો પરિવારમાં આજે 300 ઝાડનું અમે રોપણ કર્યું છે અને આ સાથે નાની વાવડી ગામની અંદર 12,000 ઝાડનું રોપેલા છે અને 6,000 આંબા એટલે ટોટલ 18,000 ઝાડનું અમે વૃક્ષારોપણ નાની વાવડી ગામની અંદર કર્યું છે। એટલે આ પ્રકૃતિને પ્રેમ અને સર્વ સૃષ્ટિને પર્યાવરણ અને માનવ સર્જનને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે આ વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। તો સર્વેને વિનંતી કે આપ સર્વે જોડાયા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। જય રામજી। ગામ નાની વાવડી પણ સૌથી મોટી ઉદારતા દર્શાવતા નારોલા ડાયમંડના કનૈયાલાલ અને ધીરુભાઈ નારોલા પરિવારે જન્માષ્ટમીની ઉજવણી કંઈક અલગ રીતે જ કરી છે। સ્વ લાભુદાદા નારોલા પરિવારની 250 બહેનો દીકરીઓને માદરે વતન બોલાવી ભવ્ય સત્કાર સામૈયા કરી બહેનોના વરદ હસ્તે મહાવૃક્ષારોપણ કરી સુંદર સંદેશ આપ્યો। તરુ વાવ્યા વિના તરી શકાશે નહીં, વૃક્ષો વિના સૃષ્ટિમાં જીવી શકાશે નહીં। જય સ્વામિનારાયણ। અમારે ભાઈ શ્રી ધીરુભાઈએ હજારો ઝાડવા નાની વાવડી ફરતા વવરાવી અને એક અદ્ભુત કાર્ય કર્યું છે અને ગામને એક વનરાવન જેવું લીલી હરિયાળી બનાવી દીધું છે। એના બદલ અમે આ ગામની અંદર આજે અમે 200 બહેનો આવી છે। તો એ બહેનોને અમને ખૂબ ખૂબ આ જોઈને આનંદ થાય છે। જય સ્વામિનારાયણ। અહેવાલ નટવરલાલ ભાતિયા, લોકાર્પણ।